ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું BM રજાસ્ત્રા. મિત્રો, આજે આપણે કપાસમાં બીજું પાણ ચાલુ કરવાનું છે. તેના માટે હું આવ્યો છું તળાવમાં. તો તળાવમાં અમારું ડીઝલ મશીન છે, જ્યાંથી અંડરગ્રાઉન્ડ આ બાજુ લાઈન નાખેલી છે, સીધી અમારા ખેતરમાં જઈ રહી છે. તો અત્યારે આપણે મશીન ચાલુ કરવાનું છે. તો એમાં ડીઝલ બીજલ નાખી અને મારવી ફટકો. તો મિત્રો, આ છે અમારું ડીઝલ મશીન જે તળાવમાં જઈ રહી છે લાઈન. જોઈ લો, ઘણું બધું ઊંડે પાણી છે અને આ બધું પાણી અત્યારે આવી રહ્યું છે કેનલમાંથી. નર્મદા કેનલ ચાલુ થઈ છે, તેનાથી તળાવ ભરાઈ રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે ડીઝલ નાખી દેવી. ડીઝલ નાખવીને એ પહેલાં આપણે આમાં જોવું પડશે કે લાઈન તો ભરેલી છે કે નહીં તે. તો એમાં થોડું પાણી નાખી દેવી અને ત્યાર પછી ડીઝલ નાખી અને મારવી ફટકો. મિત્રો, અત્યારે આપણે મશીન ચાલુ કરી દીધું છે અને આ મશીનની લાઈન ભરતા ભરતા થાકી ગયો. એ તળાવની અંદરથી પાણી લઈ અને ત્યાર પછી હું આ મશીનમાં નાખતો હતો. તો ઘણી બધી ડોલું મેં અત્યારે હારી છે અને હવે ફાઇનલી મશીન તો ચાલુ કરી દીધું છે અને હવે તળાવમાં અંદર ઉતરીને જોવું પડશે કે કેટલું પાણી અત્યારે આવી રહ્યું છે. નકર આપણું મશીન રહ્યું બંધ થઈ જશે. જોઈ લો મિત્રો, સામેથી નર્મદા કેનાલનું પાણી આવી રહ્યું છે. જોઈ લો, થોડુંક ઝૂમ કરીને બતાવું તો આટલું પાણી અત્યારે તળાવમાં આવી રહ્યું છે અને મશીન અમારું પાણી ઉપાડતું નથી. એટલે જોવી શું કારણ છે. આ લાઈન છે ને, ત્યાંથી જોવી પડશે. મશીને પાણી મૂકી દીધું, પાછું બંધ કરી અને લાઈન ભરવી પડશે. તો આજ તો હેરાન થઈ ગયો હું. હવે એ બધી ડોલ ભરી અને ઠેઠ અહીંથી પાણી ભરી અને ત્યાર પછી અહીંયા આકણે મશીનમાં નાખવું પડશે. જોઈ લો, ત્રીજી વખત મેં મશીન ચાલુ કરી દીધું છે અને હવે પાણી મૂકી ન દે તો સારું. બાકી હવે આપણે ખેતર જવાનું છે અને ખેતરને જઈ અને નાકા વારવાના છે. કપાસમાં બીજું પાણી અત્યારે ચાલુ છે, તો થોડો કપા ઉગી ગયો છે, તે પણ હું તમને બતાવીશ. અને મિત્રો, આપણી આ મગફળી જોઈ લો, સરસ મજાની ઉગી ગઈ છે બધે જ. અને કપાસમાં એક પાણી પાયું અને થોડો વરસાદ થયો, તો અત્યારે બીજું પાણી આપવાની જરૂર છે. જોઈ લો, અમુક જગ્યાએ નીકળી ગયો છે અને મોટી જગ્યાએ, મોટા ભાગની જગ્યાએ જે ઉગ્યો નથી એટલે પાણી આપવાનું શરૂ છે. જોઈ લો, મગફળી સરસ મજાની ઉગી ગઈ છે. તો મિત્રો, અત્યારે આપણે તળાવમાંથી મશીન ચાલુ કરીને આવી ગયા છીએ અને ખેતરમાં પાણી પણ આવી ગયું છે. તો કપાસમાં અત્યારે બીજું પાણી ચાલુ છે. બીજું પાણી એટલા માટે પાઈ રહ્યા છીએ કારણ કે અમુક જગ્યાએ સરસ મજાનો કપા નીકળી ગયો છે, પણ થોડો કપા જે નીકળ્યો પણ નથી. એટલે બીજું પાણી આપી દેવું એટલે સરસ મજાનો બધો કપા નીકળી જાય અને ત્યાર પછી વરસાદની રાહ જોવાની છે. તળાવમાં અત્યારે જો કે પાણી આવી રહ્યું છે નર્મદાનું. પાણી આપણા ખેતરમાં પહોંચી ગયું છે અને હવે આપણે નાકા વારવાના છે. તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવતીકાલે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.